માળિયાહાટીના બ્રહ્મકુમારી સેન્ટરે 32 વર્ષ પૂર્ણ કરી 33મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। આ અવસરે સેન્ટરમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી કાર્યક્રમની શરૂઆત મુરલી વાણી સાથે થઈ હતી, જેમાં બ્રહ્મકુમારી રૂપાબેન અને મીતાબેન દ્વારા મુરલી સાંભળવામાં આવી હતી। બાદમાં રૂપાબેન અને મીતાબેન દ્વારા કેક કાપીને પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી અને પાવન ભોગ બાબાને ધરાવવામાં આવ્યો હતો। આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહી આનંદ પ્રાપ્ત કર્યો હતો। અંતે સૌએ બ્રહ્મપ્રસાદીનો લાભ લીધો હતો। ઓમ શાંતિ। બ્રહ્માકુમારી રૂપાબેન આજે માળિયા સેવા કેન્દ્ર પર વિશ્વવિદ્યાલયના આધ્યાત્મિક સેવા કેન્દ્રની સેવાઓ 32 વર્ષ પૂરા થયા અને 33મા વર્ષમાં પ્રવેશ થયો। તો 33મો વાર્ષિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। સાથે સાથે આજે મધર્સ ડે પણ છે, એટલે માતાઓ કુમારીઓ જેને પરમાત્માએ પણ વંદે માતરમ કહીને મહિમા કરી છે, તો એ પણ બંનેનો એક સાથે સંગમ થયો છે અને બહુ જ સુંદર આયોજન થયું, જેની અંદર એક સ્પાર્ક વિંગ છે બ્રહ્માકુમારીઝની આધ્યાત્મિક ઉન્નતિ માટે, આધ્યાત્મિક પુરુષાર્થનું રિસર્ચ કરવાવાળા। તો એ કાર્યક્રમ પણ સુંદર રીતે આયોજિત થયો, જેની અંદર સ્વયંના આત્મસન્માનની અંદર ને આત્માના સ્વમાનમાં કઈ રીતે સ્થિત થવું એના વિશે પણ બહુ રમણીકતાપૂર્વક કાર્યક્રમનું આયોજન થયું। બ્રહ્માકુમારી અલ્પાબેને આખો કાર્યક્રમ હેન્ડલ કરેલો અને આજે વિશાળ સંખ્યામાં શહેરના અગ્રણી નાગરિકોની ઉપસ્થિતિમાં અને માળિયાહાટીનામાં કેશોદ, બાલાગામ, ભંડોરી, જૂથડ, માળિયાના તો ભાઈ બહેનો ખરા જ, પણ આસપાસના અવાણિયા, મેસવાણ, પછી ગળોદર, વડાળા, આ બધા ભાઈ બહેનોની પણ મોટી સંખ્યામાં હાજરી રહી અને સાથે બ્રહ્મભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો બધાને પ્રેરણા એ રહી કે આ 33મા વર્ષમાં જ્યારે કેન્દ્રનો પ્રવેશ થઈ રહ્યો છે, તો વિશેષ 3 સેવાઓ સ્વયંની અને સાથે સાથે સમાજની સેવા, સમાજમાં લોકોને આધ્યાત્મિક જાગૃતિ લાવવી અને વર્તમાન જે તણાવયુક્ત માહોલ છે દેશની અંદર, તો બધાને શાંતિનો પ્રકાશ આપવો, શાંતિના વાઇબ્રેશન ફેલાવવા, એ માટે વિશેષ બધાએ લક્ષ્ય રાખ્યું। ઓમ શાંતિ।